ભુરાજી હા એ ભુરાજી હા મને તો ઊંઘ આવતી નહીં એટલે પૈસા મારે મને ઊંઘ તો નહીં આવે પછી શું કરું કહો કોઈ આઈને લઈ નહીં જાય ને તમારી હું લઈ તો ના જાય તો આપણે કરી કુકડાઈએ છોડીને આપણે એ થઈ કે કોક બીજું છોડ પાડીને લઈ જાય હવે બિયા પાય તો નહીં જમવું જોઈએ ના બિયાવું તો નથી હવે લાસ્કરે લાયા તો સર બિયાએ દારા નહીં વળે મને તો તાપ લાયા કે હંદે તો પણ કોઈ આપણે ઘેર ના આવે એના કારણે તો ભણતા ગયા છે તિજોરી તો મેં લીધી પણ ખાબર મેં લખો કાંઈ ખ્યાલ દે તો મને એમ કે તમે બે હતા તો આપણા ઉપર ચીડતા આવે પણ પણ આપણે જો કોઈ ભાડે તો આપણા ઉપર આવશે આપણે અહીંયા શું કીધું ઉપર આવે નતા મંગોજીમાં છે મંગાજી તો કીધું આપણે પેલા છે પેલા ઘેર હુઈ રહ્યા હતા ઘેર મહેમાન આવ્યા હતા નતા માતા બધા હમણાં એ જો એક ના આવે એ આરે વરગોજી ઘેર જાય તો એ હવે લઈને આવે તો એ ચો ખબર કે ચોરી કરીને આવે વળી તો કહેવાય નહીં એ બધું નક્કી તો પછી હંતા છો કો તો મિલતા બધું પડશે આ પાણી ભાઈ હવે તો પાલે ના જોવત ખરા શું હે હજી આપણે કેટલા પૈસા ભરે જોવો ચેક કરો તમે લાવો મોર બેઠો પૈસા મેં જાગી ના હે જોવો એટલે ખબર પડી પૈસા જ મેળવી જાય પણ ધીરેથી મેં પૈસા દેખાય હે પૈસા દેખાય નોટી જો બધા પૈસા જ છે હોય આપણે જબર ખેઈ ગઈ હે કાઢજો 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 પેલી બાદ મેં કાઢો કોઈ કોઈ પાવો હમણાં હાઈ જાય ને તો પાવ ભાડે જાય એમાં કઈ કાઢો પૈસા જ નહીં રે ને પૈસા જ એટલા છે છે બીજા હવે આટલા જ છે અને બીજા શું હતા તો બીજા તો દાગીના થોડા દાગીના એમ ને થોડા દાગીના દાગીનાનો કઈ ભાગ નહીં પાડો કલર એવું છે પૈસા ભાગ પાડ આપણે એમ કરો કોનો ભાગ નહીં પાડવો તારમાં ચમ કાલ હોળી બોલી થાય છે ને હા તે છોકરા લુકરા બુકરા બધું લાયા ને કલર ને બલર નહીં મારે લાવે. પૈસાની જરૂર હતી લાયા નહીં પડે કલર ને બલર હમણાં લાવવું તો એમ તો પડશે. પૈસાની જરૂર તો મારે છે તમને નહીં ખબર મારે તો જેવી જરૂર છે કિંમત ચોરી કરવા ગયા હતા હવે આ એમ ઠેલો કરો મેલ દો ચાલ મેલ દો કાલ વાત હવે પૈસા ઠેલા નહીં મેળવા ના પૈસા તો ચોક નોખા અંતર દો પૈસા તો નોખાન તારા એમ કરો પેલા દાગીના છે ને એ ચોક નોખા અંતર ને પૈસા ને તિજોરી મેળવો એટલે ક્યારે સારું કે આ તો અમારા આ પૈસા તો આપણે હા હા પછી એ ચોક હતા તો પેલા લુગડા ઉગડા મંતાર તો ચડે ખાટા નથી તો જોવાના મળ્યા છે ના મેલ તો હવે એના નીચે નહીં જોવાના કોઈ જાય શેટી નથી તો જોવાનું છે ના ના શેટી નથી મળ્યું બધા હવે હુઈદા શું કરશે તારે હું જા આપણે બધા ઊંઘ તો આવતી નહીં પણ ઊંઘ તો રહેવું પડશે ખાટું તો તો રહેવું પડશે ને મોરે કોઈ પાડજા બેઠા હવે તો વાંધો નહીં તમને ભુરાજી બેઠા કોઈ પાડશે તો કે ક્યારે કોઈ ચોરી કરીને લાયેલા ને ભાગને બાર પાડતા છે ઊંઘવામાં હવે કોક આવે ને એમ કે મારા ઘેર મહેમાન આવ્યા છે એમાં કે મને સુઈ જવા આવ્યો હું તો મોહન કાઢતી જ ગમી મોહન વાડે શું જતા લખડો બીજો તો હેલો વેચારી વ્યાલા વાત બધી ઘરને તાવ મારેલું હતું ઘરને બધું કોકનું ખોલ નાખ્યું હા તો જો આ કોકનું ખોલ નાખ્યું હા તાવ તો નાખ્યું છે આ કંઈ ઘરનું કોઈ લઈ નહીં છે માવડા માટે શું કરીને ગયા હે ખૂટવી ને હવે આવું તો નાખ્યું મારા પૈસા અંદર પડ્યા હતા લઈ ગયા છે ત્યાં મારા ચોરી કરી ગયા ત્યાં દાગીના ડોસીને હતા અંદર પૈસા બધું લઈ જાય માટા મને તો જા દીજી બહાર જ દેખાતા ના હે ને માટા કોઈ નક્કી ના હોય લખોજી ભુરુજી કોક લઈ ગયા તો લાગે જેમ કે હમણાં ઘરી ખેતર તો હમણાં આવી ગયા ને જેમ કે વરાજીને ઘરમાં મજા નક્કી કોક લોસો લાગે મને પાછો લવા દે જા દે આગળ કોઈ હોય તો હું પૂછી દઉં રાતનું ઓ વરાજી હો ચમ અડધી રાતના પડી જાય મેળે તમે ચોક એટલે મારે કોક પૈસા કાઢી ગયું હોય ઘરમાં એવું એમ? હોય તો આવું તો નીચે પૈસા લઈ ગયો તો મને લાગે લખોજી ભુરુજી કોક લઈને જતા હતા એવું એમ હું કોક આવડું બસકું મેં ફાડી દઉં ઠેલો હતો આવડો એ ઠેલા જેવું હતું કોણ એ મારા પૈસા હતા એમે એવું એમ ને હોય કેમણે જ્યાં ઓમ જતા હતા એમણે જ્યાં હોય
તો તમે જો જઈને આવ્યા હતા તમે આ અડધી હું રાતે છેતર સાહેબ ભેંસ સાર નાખવા આવ્યો હતો હા તે મને ડાઉન પડ્યો કો આ કહું હમણાં અહીંયા ઘર નહીં કો હમણાં તો જાતા હશે તો હેડો ને અમારે હારે લો હેડો તાર આ ચોપો નહીં વાખો ચોપો ભાઈ તો ઉભા રહો વાખી દે હું ને પાછા દાદીને હજુ નહીં પડ્યા હોવે પાહા લો હેડો લખાજી ને ભુરાજી તો જ સારું હો લખાજીને ને ભુરાજીને ઘેર જવું છે અને કદાચ જીએ લીધો ને હારામ હારો ઠપકો આલો તમે હું પાડ્યા ને હોવે મેં ભાડે હતા કોક લઈને જાતો તો મેં ભાડે હતા મારે ક્યાંથી નીકળ્યા હતા હોવે તમારા ઘરે જઈને હારે હતા એમ ને હોવે ચોપો વાસી એ નામોને તમે પાછા કહેજો પાછા હું કહીશ ને મૂકો મેં તમારે ભાડે હતા ને બે હું પૂછો ને મંગાજી પણ મેં ઈરામ જાતા હતા ને હા એટલે મેં પૂછ્યું કે અમિત કે જૂના ઘરે ઊંઘવા જાઓ કે નવા ઘરે મહેમાન આવ્યા છે ને હા એટલે કે અમે જૂના ઘરે ઊંઘવા જાઓ તો એ મારે ઘેર હતા તમે જોયા તો તમે ના કહે કે એ ખર્ચો તમારું હે છે એવું એમ ને હું કહું છું તમારા ઘરે ચોરી કરવા જાય તો મને શી ખબર હોય ના તમારે મને કે એ હુઈ રહેવા આવતા છે એમ એવું હતું તમારે? હા મારા વરહાજી જોડે ઊંઘવા જતા હશે કદાચ અને મોહલું કાઢ્યું એમ ઘરનું હોય અહીંયા ઘરનું માહોલ કાઢ્યું કે મારે તો કે નવા ઘરે મહેમાન આવ્યા છે હા એટલે કે જૂના ઘરે જાઉં હું તો બોલશો ને એ ઘર નજીક આવી ગયું લખાજીનું હોય પુરાજીનું હોય એટલે શું આપણે સોનામાં જઈને વાપરો અને શું કે ખબર પડે હોય બરોબર. કરતા છે બોલશો ને મંગાઈ ગયું ઘરનું જોવું ઊંઝા તો છે મોય ઊંઝા? હોય જો કેવા પડી ગયા આમ જુઓ તમે આ બીજું જગાડજો તમે એ જગાડો લખાજી રજી એ લખાજી લખાજી ચમ ઊંઝા જો ઊભા થો દારૂ જેને ખબર પડતી એ લખાજી ઊભા થો ઉભા થો દારૂ જો ઉભા થો ઊભા થા લખાજી શું હે? તમે તો અમે દારૂ ઉભા થો, પીએ કોને? ઉભા થો લાવ હું હાથ ચાલુ ઊભા કરો હું આપણે જોઈએ ને બીક લાગે બીક નહીં લાગતી ચાલ લે. પણ એમ નહીં કોક લઈ જાય છે તો આપણું એરિયા લઈ જાય કોઈ બિયાવા જમકીને મોડમ જસી એટલે પેલું દારૂ જ નવું એટલે કોઈ દારૂ જો તમે માર રાજી હા. તમે માર ઘેર દરવાજો ખોલીને આવ્યા હતા હમ. તો અંદર શું કરવા આવ્યા હતા માર ઘેર હવે તમે ઘેર આયા જ નહીં, અમે તો કઈ ના આવ્યા ઊંઝા, હા. આ મંગાજી ભાડે ખોટા મંગાજી કોઈ માર ઘેરથી પરસ લઈને નીકળી ગયા હતા કશું કોઈ પરત બરસ અમે એમ રજી. પૈસા લઈને આવ્યા માર ઘેરથી. તમે લઈને આવ્યા પૈસા માર ઘરમાં તાળું તોડ્યું હે માર ઘેર હું જોઈને આવ્યો હા તમે ભાડ્યા ના ભાડ્યા એ લખાજી ભુરાજી આપણે હું ભેહા સાર નાખવા આવ્યો તો હું મારા ખેતર ત્યાં તમે બે જેવો તાને તમે વળતા વળ્યા હતા પાહો એ મુખ ખબર ઉભો રહ્યો એ જે તમે કોક લઈને ન્યારા ખબર આવડું કોક એ તો લખાજીને જે મહેમાન હતા ને તો બત્તી થી હાથમાં મારી હાથમાં ચમ મેં કીધું કે નહીં તમારે કોક લઈને ન્યારા એટલે એ શું લઈને ન્યારા એ મેં નક્કી કર્યું નતું તમારે બરોબર હું બીજું કહું તમે શું ખબર હા. જાતા એરિયા તમે ધક્યા હતા હોવે. ત્યાં કોઈ એના હાથમાં હતું બતી કોઈ હતી નતું કોઈ નતું હાવ ખાલી કામ હતા તો હોત તો કોઈ બતી આ ઉડી નહીં બતી પેલા ઘેરથી બત્તી લઈને વળતા આયા હતા અંધારું થઈ ગયું એ કહેતો ભુરોજી ની રહેતા જ નહીં મુરવું ની ઘેર ભુરાજી નું ઘર હતું હજુ કઈ ઘર પુરાજી નું હતું જોરમાં એનું કર નાખી. એ ક્યાંથી તમે જો મારે ક્યાંથી નીકળી ને ઘેર જો અહીં બતી આવી છે પાછી બાપા કદાચ આયા જ નહીં પણ દરવાજો ખોલ્યા મંગાજી ભાડ્યો મોય ના, નેકળ્યા ના. તો મંગાજી ભાડે મોનતા બોલા નથી ખાલી. આ બધા છોડી ના ઉઠાડજો આ તો અમે હારા છે પુરોજી બે ન અમે તમને બે હાલ મારા અમે અમે મારશે તાળું તમે છે ને મારો. કમ્પ્લેટ તમે કોક લઈને આપણા ન્યારા ઘરવાળી છે. ઘરમેલી તો કોઈ જતું નહીં એટલે જોઈએ તમે ઘેરનો હોય તો તમારું ઘેરનો વસ્તુ તમે વસ્તુ તમે લઈ તો જવાનું લાઈન કોકના હોય. ઘેર મેલ દીધું હોય કોઈના ઘેર આ આવી ઘેરના ગયા ઘેર મીજ્યા હોય તમારા જૂના ઘેર થી મિલ જાય તો નકર ખંડાડી આવ્યા. હાડા બે ઘેર ફેંકી લો. તો તમે હંતા દીધું અમે શું ખબર હોય તમે ના બોલો છો અમે કશું તમારી વસ્તુ લાયા નહીં અને અમે ચોરી કરી હોય, ઉભા રહો તમારો એકર હોમે. તે હવે ભાઈ ઘેરા જતા નું રહ્યા હોય. ગયા એ વરહાજી તે હવે ઘેરા નું ગયા બોલો ના હોય ને તો આ બે બે ના ઘર ફેજો હા અને પાછો આગેવાનને કોકને બોલાવો પાંચ જણા ભેગા એકદમ આપણે ફિયાદો નક્કી કરો હોય ફેંકી લો. આ ફેદી લો તમ તાર પુરાજી આપણે તો પૂછાવાનું આવતું જ નહીં તમે જોજો મંગાજી મગા હવે જોઈ લો તમ તાર જોવું હોય ને હારે તો પાછો હાથવા એની તમે જોજો હો કેતા હોય ભાગડીએ છોડીને આલું ના ભાડે લઈ છોડી શું કરવાની ભાગડે હંતાડી હોય કદાચ કાતો આ તો હંતાડે જ છે નહીં ચડે મંગાજી આ પાછા બંડળે મારે પડ્યા હોના અને એક 50 નું ને એક 100 નું હતું હવે તે તમારે પૈસા તમારે ખબર અમે કોઈના કહેતા નહીં મારે કમ્પ્લેટ લબડજી વધેલા પૈસા એવું એમ ને હવે મારા પૈસા હું તરત ઓળખી દઉં અને અમારા પડ્યા હોય એનું શું? તમારા તો કોઈ બંડળ નતા પડે અમારી બંડલ તો હોય જ ને, અમારા ઘર છે જ બંડલ ના હોય.
તે તમારે એ ભેગા કરેલા પડ્યા હે હું તો ભેગા છે અમાર તો ઘરના છે હા કેમ આટલા ખડી નાખે તું કે મારે પડ્યા હે આપણે વરરાજ આપણે ગણેલા પૈસા હે ને? હોય બસ તમારે કેટલા હતા? બસ તમે તમારી રીતે ઘરે લઈ જાય તું પૈસા આલવાન કરો ગમે કરો જો આવી જશે પણ લીધાવાના છે અમે હાલો તમે ચોરી કરી ગયા બે જણ અડધી રાતના કોઈને ઘેરાવની છોડ્યું ઓઢાડીને ના આવજો તમે તાર એવું હોય તો 5 જણા કાલ લઈને આવજો અને તમે તાર ઘરે ફેંદી લઈજો કાલ આવી ડાયરેક્ટ કોઈ કોકના ઉપર છોડ્યું ના ઉઠાડજો ને કમી 2 જણ મારજો કરો હાડો આપણે આજવાનને લઈને આવવું આ તમે તાર આગેવાનને લઈને આવો ફાઈનલ હે સોરી તો આઈને જવાબ એના બે લોયા આવે ખબર પડી શું સાબુતી હે કે અમે ચોરી કરી તમારે તમે ઘેર આજવાનને લઈને આવ્યા ખબર પડી કડી કે બત્તી લઈને આયા હા હા. તમે હેરાન કરો. લઈને અત્યારે ના આવતા હવાર આવજો હડો ના, આમાં ઘેર ચોરી કરી દેવા વળી આમાં ઘેર ચોરી થઈ ને અમે તો હતાડી દાબાના આજવાનને લઈને અત્યારે તમને ઊંઘવાની દેવા બે રાશી રાત વાઈ દીજો આજે હુઈ નહીં રહ્યા દે આપણને કઈ ન હોય રજુ વાયન કને કીધું તાર આ વાત કઈ કીધું કરે મને કે મંગતજી આપણે ભાડે વળતા વળતા જો ભાડ્યા તો દબાઈ રહ્યા છે મંગોજી બહુ ચેતન છે હતા એવું હોય એનું કોક કરો નાખો ને તો અહીં નોખા પાડી એનું કોક કરો હવે તો ના મેળ આવે પૂરા હવે તો પૈસા આપણે કબૂલ જ પડશે ગમે તે થાય આગેવાનને ના પૈસા તો કબૂલ હોતો નહીં સમુદાય આજીવનને લઈને આવે ગમે લઈને આવે આગેવાનને લઈને આવશે તો પછી આબરૂ જાય આપણી આખા ગામમાં એમ થાય કે એને બેસો રે પૈસા લાયા હતા નાનમાં હે લાયા જ નહીં એમ કહી દેતો ભાઈ એમ કે મંગોજીએ ભાડ્યા ને પાછા મંગોજીએ કીધું હે પાછું મંગાજી કીધું મંગાજીને હવે આપણે સાબુતી લાવવી પડશે ને હું શું કહું ભુરાજી મંગાજી ના હોય તો દાડા ઉજેતી જ આપાને ભુરાજી મંગાજી બિલબાઈ જજીનો હોમો બધા આપણે એટલે કાલ વેલા વરવજીની પહોંચાડા લઈને આવશે એટલે ચોકન મંગોજી આવશે પેલા આ તારમાં નહીં કાલ વેળા ભાઈ કાલ વેલા પણ બોથા તો પડશે ને યાર વેલા જે છે મંદ હા આયા પેલા બોધીમાં પડશે ને કાવતા રે હંદા ખંદા હાથમાં આવે નહીં કે કે આપણે આપણું ઘેર આવે 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 હા એવું કોક કરે એવો જ વિચાર છે, બીજું કોઈ થાય નહીં હોમો ભુરાજી હારું એ બોધી હા પેલા લઈ જઈને બાઈક પર લઈ જા બોધીને આવતા રે હા હવ હડો એમ ને હવ હવે હું જોતા હતા હું જતા હડો બોલો આજવાન ને હવાર હાથીને આબુ તો છે જ હોય હોય હવાર આપણે હાજીને આપવું છે આપણે કેમ કે તમે સાબુતી છે તમારી આગળ હોય નક મેં તો પાડ્યા નહીં ના એમાં મુકેશ તો- મેં કોક પાડી દીધી ને હાથમાં એ તો નક્કી છે મને બસ તો તમે પાડ્યો ને હોવે. તો આપણે હવાર આજીવન ને હાદીને આવી છે જેમ રેડી કે- હા હા, બરોબર આગેવાન આવે ને હા એટલે કહી દેવાનું કે આરે મારા ઘરેથી કોક લઈને આવ્યા હતા હા એટલે મુકેશ કે હોય મેં બે કોક આવડું કોક હતું લઈને આવ્યા હતા મેં બે બેન ભારે હતા પાડ્યા તો તમે હવે ફાઇનલ લખોજી ભુરુજી બી હા ફાઇનલ હા તો તાને હવે તમે અત્યારે હુંજો હોય હું એ હુંજો મારી ઘેર જઈને બરોબર હા હા અને હુંજો હતા વહેલા વાત આજીવન આગળ જા હા આપણે કદાચ મેં આખો પાસ હોય ને કાલ હા તો મને ફોન બોન કરજો બરોબર હા તો ફોન કરીશ કેમ ખબર તમારા આજીવનને કહેવાનું નક આજીવન મારું કેવું નહીં મોને આગેવાનને હું કહી સીધો કહું કે આ લખોજી ને ભુરુજી બી કોક લઈને જતા હતા મેં ભાડા હતા વરરાજી અને અત્યારે આજીવનના ઘેર જઈને તો આજીવનને શું થાય કે અડધી રાતે જ માયા મારી ઘેર હોય એવું લાગે એવું લાગે લો તાર તમે જઈને હુઈ જાઓ હું એ મારે ઘેર જઈને હુઈ જાઉં તાર એ હારું એડો હો હો અને કાલ ફોન કરજો વહેલા મોડો થાય એ સારું એ હા દાદા દાદા